એસી રિપેરિંગ કરવા વાળા ભાઈના વાંદરાની જેમ ઉપર ચડાવી દીધા જોઈ લે. આની અંદર મિત્રો આપણે હાચી ચાલુ પડશે કેમ કે મિત્રો તમે કયું કરવા ઉપર તારા ઘરે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે બનાવ્યું છે આપણે લીંબુ શરબત. તો મસ્ત મજાનો લીંબુ શરબત પી લો અને પછી હું તમને આગળ વાત કરું, બરોબર? અત્યારે મને લીંબુ શરબત પીવાની તલબ જાગી એટલા માટે ફટાફટ હું લીંબુ શરબત પી લઉં. મસ્ત બન્યો, જોરદાર. તો મિત્રો આગળ વાત કરું કે કાલના વિડીયોમાં મિત્રો અને આર્યન ઠાકોર અને જયેશ ઠાકોરની કોમેન્ટ હતી આપણા વિડીયોમાં, જે તમને સ્ક્રીન ઉપર દેખાતી જશે. તો થેન્ક યુ તમને બે ભાઈઓને મસ્ત જોરદાર કોમેન્ટ કરી બદલ દિલથી આભાર તમારો. અને તમે હજુ સુધી કમેન્ટ ના કરી તો આપણા વિડીયોમાં કમેન્ટ કરી દો. આગળના વ્લોગમાં તમારી કમેન્ટ પણ આવી રીતે જ બતાવશું. તો ચલો હવે વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો જો મિત્રો આ બે ગોલું મોલું આવી ગયા આપણને બોલાવવા માટે. ગોલું મોલું શું કહેવા પેલું ગોલું મોલું પણ તમારે જે બોલવાનું એને બોલી દો. ઘરે શું કામ પેલું ગોલું મોરું દાંત કાઢે છે ભાઈ બેઠું પાલેજી બિસ્કિટ માં એને જેવો લાગુ મારે નહીં આવવાનું. ઘરે જાઓ તમે. શું કરીશ તું? નહીં આવવાનું. જા જો બાઇક લઈને મારા જવાનું આમ દિલ્હી બોમ્બે ફરવા. તો મિત્રો આપણો ખાસ મિત્ર બુચી છે જો સાપામાં કામ કરવા માટે જો પ્રેસમાં અત્યારે સાપા વેકવાનું કામકાજ કરે બરોબર. 2 રૂપિયાનું એક સાપું 2 રૂપિયાનું ને લાવજે. આમ જો મિત્ર બધા સાપા ને વેણી પછી બધાના ઘરે આપવા જાય. જૂના સાપા નવા સાપા લઈને તો કોઈક તને પૈસા આલે. આ પસ્તી વેણવાનું ચાલુ કરી દીધું. આ આપણું નહીં, એવું કામે નહીં કરતું. આમનું હોય આ શરમાઈ રહ્યો જો ઈ તો શર્મેલી રાતા ઈ મને બોલે એમનું હા મારા તારી હંગાત આવવાનું હવે. હાલો હું મિત્રો તમને જોરદાર વસ્તુ બતાવું. અત્યારે એમ જો બિલાડીના બચ્ચા છે જેના ઓલા વાઘનો બચ્ચો ને એવા સમજો વાઘના બચ્ચા ને હારે અંદર જો ભૂત દેખાય તમને પત્ર નીચે જો આ રીતે મિત્રો ચો રખડી રહ્યું હોય. એક અહીંયા હા અને એક બીજું ખામે એમ જો અહીંયા કણ હા અને એક માટલાની અંદર ગરી ગયો ને એવું લાગે. અહીંયા કણ ડોકા ચુકાડી દીધો બિયાલ. બાકી જો મસ્ત જોરદાર બચ્ચા હતા જણા હરી જો બીજું મિત્રો હું બોલીશ ને એ બોલશે જો હર્યું હરી જો લે જો મિની 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 એક જ જગ્યાએ 3 વાઘના બચ્ચા ભેગા થઈ જશે ગાઈસ. જો તમે મિયા મિયા કોઈ એટલે તરત આમાં થોડે આડે હારુમાં બેટું ગયા તું નહીં. આ વાઘ જેવું જ છે જો ઠેર આપણી જોડાઈ ગયું. જો અમારું પગ રહ્યો ને હારી બચ્ચું ઠેર મારી જોડાઈ ગયું છે. અંદર આવી જા ચાલ. મિની 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 લે પાછું પડે હવે. શેર કા બચ્ચા ક્યુ ડર રહા. એને નખ છે આમ જુઓ. એને નખ વાગી જાય ને આપણને તો સોતરા કરી નાખે. ओ बिल्ली मौसी तेरी मम्मी मुझे पता है कहाँ गई है. तुम्हारे लिए खाना लेने गई है ना. मुझे पता है. आ जाओ चलो मेरा हाथ में. हम तो नहीं आवा बेटी. વાઘ જેવું મોઢું પણ જોઈ લ્યો. શેર કા બચ્ચા. આને મિત્રો હાથમાં પકડ પણ નખ મારી દે શું કરવાનું? બીક લાગે. નખ મારી દેવાની. ડાજે ભરી દેજો. એ નખ મારી દે તો નહીં હો. નખ ટીબી નાખીશ. જો લ્યો મસ્ત રમવા મળ્યું. જો નખ મારે ને તો ટીબીમ પાડ્યો. નાઠું ઉપર તા કરે ઉપર અમે કહે શું કરવા ઉપર તારા કરે. બાકી મિત્રો મોસમ બહુ મસ્ત હા જોરદાર જોઈ ખાલી તમે. ચોમાસામાં મિત્રો આ એક બહુ ફાયદો થાય. હા ઉનાળામાં તો મિત્રો તડકો આવતો હોય પણ ચોમાસામાં મિત્રો હા તડકો ના આવે મિત્રો. વાદળછાયું વાતાવરણ એટલે તડકો ના આવે ને પવન મસ્ત ઠંડો ઠંડો આવે
એટલે આપણે ગમે તે કામ કરવું હોય ને બહાર નીકળીને તો આપણે કરી શકીએ. બાકી તડકો આવતો હોય તો તડકો જઈને આપણે ઘરની બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય. તમને કે મને બધા તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને હું જશું અત્યારે આપણે બાઇક લઈને ખેતરે. બરોબર, જો બાઇકની અંદર મસ્ત સોરી બાંધી દીધું અને હવે ડાયરેક્ટ તમને ખેતરે જઈને મળું. તો મિત્રો હું બાઇક લઈને પહોંચી ગયો છું અત્યારે ખેતરે. બરોબર, અને આખું ખેતર મિત્રો જો તલાવડાની ઘોરે ભર્યું છે અને આની અંદર મિત્રો જો ડાંગર ઉગી જઈ. બરોબર, આ પાણીની ઉપર જે બધી દેખાય ડાંગર હે. તો આ ખેતરમાંથી મિત્રો પાણી ખાલી કરવા માટે હું લઈને આવ્યો છું સોરી. બરોબર, આ સોરીથી મિત્રો ત્યાં પહેલે સામે હે ને આપણે નાખું પાડવાનું હોય. જોકે નાખું તો આપણે પહેલાં પાડેલું જ છે, પણ અત્યારે જોઈએ વળી આપણે થોડુંક નાખું કોતરી નાખી જેથી કરીને બધું પાણી નીકળી જાય. અને પેલો બંકો સામે હેડે આવે જો તમે બતાવો રાણું બમું નાખતો હેડે આવે. શું કે અરે જો ચલો મિત્રો હવે આપણે હા આની અંદર પડી જઈએ તલાવડામાં. જો તલાવડું ખેતર કે તલાવડું કે બધું એક જ કહેવાય અત્યારે. તો જો જોરદાર પાણી ભર્યું દરિયાની જેમ. આની અંદર મિત્રો આપણે હાચીને ચાલુ પડશે, કેમ કે મિત્રો કાંટા ને માટા બધું હોય ને એટલે. બાકી તો બધું ઠીક. આ બધી ડાંગર મિત્રો છે ઉગી જુઓ તમે ખાલી. આ પાણી બધું ખાલી થઈ જાય તો કમ્પ્લીટ ડાંગર થઈ જાય એવી ખેતરમાં. એટલા માટે નાખવું પડે જો અત્યારે જુઓ. તો આખા ખેતરનું પાણી મિત્રો જોઈએ આરા કાં ગારે ને આપણે એની દ્વારા બધું હોય ને આ કહાણીમાં જતું રહે. બરોબર, 5-6 દિવસથી મિત્રો આરે કાં ગારે પણ હજુ મિત્રો ખેતર ખાલી થયું નહીં. બોલો, એટલા માટે મિત્રો હજુ આપણા કાંને થોડોક ઊંડો કરી નાખે. બરોબર, આ સોર્યાની મદદથી એટલે બધું પાણી નીકળી જાય ફટાફટ. ખેતરેથી મિત્રો હું ઘરે આવી ગયો છું. બરોબર, અને અત્યારે આપણે મિત્રો ભાઈ આવી જાય મિત્રો જોઈ લ્યો ઓઠની જીમ આપણે હાણી પર ચડાવી દીધા. બરોબર, અને આઉટડોર યુનિટ છે ને એને ખોલશે અને એની અંદર પછી જે બધી વસ્તુ ભરી છે ને એ સાથે લઈને આવ્યા. જો આરી વસ્તુ એની અંદર નાખવાની અને કેવા સર્કિટ એવું કંઈ કહેતા હતા રહી. જો અત્યારે બધું કંપનીમાં વેરિફિકેશન કરવા ફોટા પાડી અને આ ભાઈ જો ડિસમિશન બધું આઉટડોર ખોલવાનું ચાલુ. તો મિત્રો આ કુંડું જેવું ખરાબ થઈ ગયું જુઓ તમે. નરી લીલી ને નરી કાંકરી થઈ ગઈ આ કુંડામાં. તો આપણે કુંડું સાફ કરીને નવું તાજું પાણી લાવ્યા ને ડોલમાં એર્યું આની અંદર નાખશું. બરોબર, તો સૌથી પહેલાં હું આ કુંડું સાફ કરી લઉં. તો જો મિત્રો કમ્પ્લીટ કુંડું સાફ કરીને આખું ચોખ્ખા પાણીથી મસ્ત ભરી દીધું. આ બધા પક્ષીઓ આવીને ખાઈને પાણી પીને જતા રહેશે ઘરે. અને આની અંદર મિત્રો આપણે જે ઓલો કુંડામાં હતું ને બધું પાણી આમાં નાખી દીધું જૂનું, એટલે આ તે મસ્ત થઈ જાય હાર્યું ભર્યું. જો વરસાદ નહીં આવતો ને થોડાક દિવસથી તો આ તે હૂકી જાય એવું થઈ ગયું. જુઓ બાકી આ બાજુ ગંઠા પડી જતા ને એને હૂકીને મિત્રો આપણે ભેંસોને ખવડાવવાનું કામકાજ ચાલુ. અત્યારે બીજો એક ગંઠો અહીં છોડી દીધો. જો લીલું લોસા જેવું હોય ને બધું હૂકી જશે પછી બધું ખવડાવી દઈશું ભેંસને.